દાડિયા આવી જશે દાડિયા આવ્યા 9 વાગે કઈ દાડિયા ને હવાતું છે દાડિયા એકલા જ વાગ્યા આવે દાડિયા થોડા છે ઘરમાં છે તમે વાટકો લઈને માગવા નીકળ્યા કે ના રે ના જામુડા દેવા એવા તો જોવા તો જો કેવા જામુડા છે લ્યોની પણ મેકો તો નીચે ઓર રાધા બેંડો જામુડા લાવ્યા રે એ ભૂમિ જો કેવા સરસ મજાના જામુડા છે તો આવો બધાય જામુડા ખાવા અને તો જામુડા આ ખાવા આપણા તો દાડિયા દી રાપે રેસડ્યા હતા તો અત્યારે હાય થઈ ગયા અંદો જો પાણી પીવા તા દઉં ઇંડા જોવા હે ઉમર હજી તો હાહુ તો આયલા આવે જો ઉમર ભૂમિબેન ને તો મજા આવી ગઈ અને ફઈ જામુડા લાવ્યા છે અતિ જામુડા ખાય છે ભૂમિબેન શું કરો તને કે શું કરો જામુડા ખાઈ એમ કે તમારે જામુડા ખાવી તો એને જામુડા ખાવાની મોજ આવી ગઈ છે તો હવે તો અહીંયા પારવા કપા કપા પારવા આવી જશે મૂળો પારવા કપા અમાર ફઈ ને એ તે નીંદવા મળ્યા છે જવો જવો અહીં તો અહીંયા તો કંઈક માવા બાવા બનાવવાના છે પછી રાપે ચડવાનું લાગે માવો એક પડી ગયો છે વિના કાકાનો અમાર તો આ તો હવે દામુડાને વાટકો લઈને ભાગી તે હવે કોઈને દામુડો એમાંથી એક કંઈ ચાખવા મળે નહીં અમારે મેલું ને એવો કપામાં અમે આ કાલે એટલો નહીં દો બાદ ઓલા કવો છે ને એ નાલી અમે નેદવાની શરૂઆત કર્યું અહીંયા પોગી જાય એ કાલે આખો દિવસ નહીં બપોર સુધી નીંદું હતું બપોર પછીના તો પાછા વરસાદ દેવું હતું તે વૈયા ગયા હતા તો અત્યારે તો હવે આ 10,000 વાગશે કેમ કે ઓણ અમારા ખેતરમાં ખડ જ નથી આવું તો અમે વાંકા વાંકા આટો મારી લઈએ કેટલા ખાટા મીઠા હે મજા આવી જશે ને દામુડા ખાવાની આ તો અમારે કાળી તો ખાઈ દઈ દામુડા કેવા છે ભૂમિબેન વાસિયા મસ્તી ના છે ખાવું હો 10 વાગી જશે દાડિયા માટે આપણે ચા લઈ આવ્યા છે બધા દાડિયાને ચા પાઈ દીધી ને છેલ્લે વિધા આપણે તો આપણે હવે ચા પી નાખીએ જો બધા પીવે છે ચા કેમ રકેવ્યું પડ્યું લાઈનમાં બેસી ગયા છે બધા લાઈનમાં બેહવું તો બેહજો આ સોડી દયા વગરની છે આ સોડીને કોઈની દયા જ નહીં આવતી જે હાથમાં આવે ફડાફડી બોલાવી દે ઈ તો આંખમાં હાલો દઈએ બધા ચા પીવા કેમ કે આજ અમારે કપા નીંદવાના દાડિયા આવેલા છે તો પછી બપોર ઓલા 10 વાગે ચા બનાવવા જાવી પડે ને તો 10 વાગે ચા બનાવવા જતા કપાસ નીંદાજો ઓલી સિંગ નીંદાઈ ગયું છે અને જો આ ખેતરમાં વાવણીઓ આવી ગયો છે અમારે સિંગ વાવવાનું બતાવો તો વિનાભાઈ આ ઘૂસે વાવણીઓ આમ વાવે છે ને અમે અહીંયા છીએ ચા પીએ છીએ ખેતરમાં તો સિંગ એ વવાવા મળી છે અને અટાણે સિંગ વવાઈ જાય ને જો પછી હાલનો વરસાદ ધબધબાટી બોલાવી દે એટલે અમારે સિંગ પાવી જ નહીં હાલો તો 11:30 છે તો આપણા દાડિયા 5 વીઘા જમીન નીંદી નાખી છે અને કાલમાં આવીએ થોડુંક નીંદું હતું તો જો અમારા દાડિયા છૂટા થઈ ગયા છે હવે દાડિયા ને ઈ ઢાલવા છે ઢાલવા હોય 11 વાગ્યા છૂટા થાય ને 11:30 જો છૂટા થઈ ગયા ને હવે બધા એક એક વસ્તુ પકડતા જાવ ને હાલા જાય તો ભૂમિબેન ને હાથ કરવાનો છે આપણે કેમ કે સાના સાંભળા કોણ લે સાના ઠામડા તો મારે જ લેવા પડશે ને હા તો ભૂમિબેન ને ઉતેડી લો તો ઘોડીઓ હે બધું ઘોડીઓ કોણ લે હે વિના કાકા વિના કાકાની ભત્રીજી છે એટલે વિના કાકાને ઘોડીઓ લેવાનો વારો આવી જાય કેમ કે વિના કાકાને ઘોડીઓ લેવાનું છે અમારે સિંગે 4 વીઘાની છે નીંદાઈ કપા નીંદાઈ ગયો અને આપણે 5 વીઘાની સિંગ વવાય છે ફેરો ભૂમિબેન ને ખેતરમાં હુરાઈ દીધેલા હતા કેમ કે હવે પાછું ઘોડિયું ઘરે લઈને લઈ જાવું તો ભૂમિબેન ને હુરાઈ દીધા હતા આગળ ઊભી થઈને રડવાય મળશે હાલો ભૂમિબેન આય હો તો હવે વિના કાકા ઘોડિયું તમે ખંભે ટીંગાડી લો મારે લેવું છે હા છોટાડી દો વિડિયો ઘડીક વાર વિના કાકાનો વારો આવી ગયો છે ઘોડિયું લેવાનો વિના કાકા
ઘોડિયું લઈને જાય છે. અગાઉ પ્રેક્ટિસ બધી કરી લે ને તો વાંધો નહીં ને એમ. જો ઘોડિયું લઈને જાય છે. ભજન તો હોય જ ને, લાકડાનું ઘોડિયું છે. આપણા દાડિયા છૂટા થઈ ગયા છે ને હવે ભાગ્યા છે. તો હાલો કઈ સિંગ વાવી કઈ નહીં આપણે જોવું પડે ને. હા કપા તો જોઈ જવો. આ મારો કપા છે અવડો અવડો થઈ ગયો છે. હા જો અમારે ભૂમિબેન કહે છે કપા થઈ ગયો છે. જો અવડો અવડો કપા થઈ ગયો તો અમે કપા પણ પારી નાખ્યો છે. હાલો હવે કઈ સિંગ વાવી એ જોઈએ. આમ જતો અમારા વિના કાકા ઘોડિયું લેવામાં ખાલી ઠાકી જા ત્યાં અને ઘોડિયું તો ઉતાર નાખ્યું છે. તો હા હું નો વારો આવ્યો છે. લ્યો અમાર તો ઠામડા હાથમાં ને રહેતા તડકો લાગી ગયો લાગે બેન ને. તો વજન છે તો તડકો લાગી ગયો. યા તડકો હેનો છે વરસાદ નો છે કા ભૂમિબેન? વરસાદ આવશે ને કેટલો આવશે? લાટ બધો આવશે. તો આજ ભૂમિબેને હાસું કીધું છે. હું જાગ્યા ને તો ઈ એમ કહે છે કે વરસાદ લાટ બધો આવશે. 32 નંબરની સિંગ ના દાણા એક દી તમારે જી એનો ઓલું સાવ પડે. હા ઈ એમ થશે. હોવા ખાધી લવો. આને હવે કેવા ટેમ મળે કોને ખબર. એ હોઈને જ જાગે. અહીં તો બગાહા ખાય છે. હોઈને જાગે ને તો